ઇડલી, ઢોસા અથવા તો વડા સાથે જો હોટલ જેવી સાઉથ ઇન્ડિયન નાળિયેરની ચટણી ન મળે તો અધૂરું કહેવાય. તો એકદમ ઓથેન્ટિક રીતથી બતાવીશ અને 100% હોટલ જેવો ટેસ્ટ અને કલર સાથે આજે હું તમારી સાથે શેર કરીશ અને તમે આ ચટણીને કઈ રીતે સ્ટોર કરી અને મહિના સુધી ખાઈ શકો એ રીતે હું તમને બતાવીશ. તો ઘણા લોકો પાસે ટાઈમ નહીં હોતો તો સ્ટોર કરીને ખાઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હોટલ જેવી આપણે નાળિયેરની ચટણી બનાવવા માટે મેં અહીંયા નાળિયેર લીધું છે, લીલું નાળિયેર. તો આ રીતે આપણે અડધું નાળિયેર જ લઈશું અને આ રીતે હું કટ કરી લઈશ. તો સાઈઝમાં નાના ટુકડા રાખવાના અને બાકીનું નાળિયેર હું સાઈડમાં મૂકી દઈશ. તો હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું. તો સારું એવું બધી જ વસ્તુ સાતળવાની છે. તો મેં અહીંયા અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે. એ બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે અને આ રીતે સારી રીતે આપણે સાતળી લઈશું. તો બધી જ વસ્તુ આપણે સારી રીતે શેકીને લેવાની છે એટલે ટેસ્ટ હોટલ જેવો જ આવશે. અને હું ગેરંટી આપું છું કે આ ચટણી હોટલ જેવી સુપર ટેસ્ટી બનશે. સાથે 2 ટુકડા આદુના ઉમેરી દઈશું અને 3 થી 4 લીલા મરચાં. જો તીખાશ તમારે જોઈતી હોય તો તમારે તીખાશવાળા લેવાના. મેં અહીંયા મીડિયમ તીખાશવાળા લીધા છે. આ રીતે આપણે એકદમ સારી રીતે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને એકદમ સારી રીતે બધું સાતળવાનું છે. સાથે આપણે મીઠા લીમડાના પાન 15 જેટલા ઉમેરી દઈશું અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણે ફુદીનાના પાન. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. ફુદીનાના પાન તમે ઉમેરશો એટલે ચટણી એકદમ તમારી લાજવાબ બનશે. એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. જો તમારી પાસે ફ્રેશ મીઠા લીમડાના પાન ના હોય તો તમે સુકવણી કરેલા પણ મીઠા લીમડાના પાન લઈ શકો છો. હવે એમાં આપણે 2 થી 3 ચમચી ડાળિયા ઉમેરી દઈશું, ચણા દાળ. તો રોસ્ટેડ આવે એ લેવાની અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચણા દાળ. તો એનાથી જ તમારો હોટલ જેવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે બધું સાતળવાનું છે. તો હવે એમાં આપણે નાળિયેર ઉમેરી દઈશું. તો લગભગ અહીંયા 30 થી 40 સેકન્ડ જેવું નાળિયેરને સાતળવાનું, શેકવાનું છે. તો એકદમ સારી રીતે આપણે બધું શેકી લઈશું. ગેસની ફ્લેમ લો સાઈડ કરી દેવાની નાળિયેર ઉમેરો ત્યારે અને એકદમ સારી રીતે આ બધું સાતળી લઈશું. હવે લાસ્ટમાં આપણે આંબલી ઉમેરી દઈશું, ખાટી આંબલી. જો તમારી પાસે ન હોય તો તમે લીંબુ લઈ શકો છો. પણ ખાટી આંબલીનો ટેસ્ટ ચટણીમાં બહુ સારો એવો સુપર્બ આવે છે. તો સાઉથ ઇન્ડિયનમાં એ લોકો આંબલીનો ઉપયોગ કરતા હોય છે. તો તમે જે વસ્તુ ઉપયોગ કરતા હોય એ જ વસ્તુ તમે ઉમેરી ચટણી બનાવશો એટલે તમારી ચટણી એકદમ સારી એવી હોટલ જેવી 100% બનશે. તો એકદમ સારી રીતે મેં બધું સાતળી લીધું. તો તમે જોઈ શકો છો. હવે આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ. મિક્સિંગ જાર લીધો છે એમાં આપણે ઉમેરી દઈશું. તો એકદમ સારી રીતે ઠંડુ થાય પછી જ તમારે ચટણીને ગ્રાઇન્ડ કરવાની છે. તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી ઉમેરી દીધું. હવે મેં અહીંયા અડધો કપ જેટલા લીલા ધાણા. તો ફ્રેશ ધાણાનો ઉપયોગ કરવાનો ચટણીમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને 1 ટીસ્પૂનથી ઉપર મીઠું ઉમેરી દીધું છે. તો ધાણાનું પ્રમાણ તમારે વધારે ઓછું જે રીતે રાખવું એ રીતે. અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે ને એકદમ સારી રીતે આપણે પીસી લઈશું. જો વચ્ચે વચ્ચે તમારે ચેક કરી લેવાનું, પાણીની જરૂર પડે તો પાણી તમારે ફરી પાછું અડધો કપ જેટલું ઉમેરી એકદમ સારી રીતે આ રીતે ચટણી ગ્રાઇન્ડ કરી લેવાની. તો મેં અહીંયા ચટણી એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે ચટણીને એકદમ સારી એવી ફ્લેવરફુલ બનાવવા માટે આપણે વઘાર કરીશું. તો એક વઘારિયામાં મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું. તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ સારી રીતે ફૂટવા લાગે એટલે 2 ચમચી જેટલી આપણે અડદની દાળ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફૂટવા દઈશું. તો થોડી ક્રિસ્પી જેવી થાય ત્યાં સુધી આપણે ફૂટવા દઈશું. સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી
સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને ગરમ ગરમ વઘારની ચટણીમાં રેડી દઈશું. તો સુપર ટેસ્ટી અને લાજવાબ એવી સાઉથ ઇન્ડિયન લીલા નાળિયેરની ચટણી રેડી કરી લીધી છે. તો આ ચટણી તમે કઈ રીતે સ્ટોર કરો એ રીત પણ હું તમારી સાથે શેર કરવાની છું. જે લોકો ઓફિસ જતા હોય, જોબ પર જતા હોય, એ લોકો પાસે બિલકુલ ટાઈમ નહીં હોતો, તો આ રીતે ચટણી બનાવી સ્ટોર કરી 1 મહિના સુધી ખાઈ શકે છે. તો ઇન્સ્ટન્ટ તમે ઈડલી, ઢોસા, વડા બનાવી સાથે આ ચટણી તમે સર્વ કરો તો બધાને બહુ જ ભાવશે. બાળકોથી લઈ નાના મોટા બધાને જ ભાવે એવી ટેસ્ટી, સુપર ટેસ્ટી ચટણી બનીને રેડી છે. તો હું આજે ઈડલી સાથે સર્વ કરી રહી છું. હવે સ્ટોર કઈ રીતે કરવાનું એ બતાવી દઉં. તો આ રીતે મેં બરફની ટ્રે લીધી છે અને આ રીતે મોલ્ડમાં ચટણી ભરી દઈશું. તો આ જ રીતે મેં ભરી 24 કલાક માટે મેં ફ્રીઝરમાં રાખી. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ચટણી ક્યુબ મોલ્ડ એકદમ સારી રીતે સેટ થઈ ગયા. હવે આપણે ડીમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ ચટણી મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય અને સેમ ટેસ્ટ આવશે. જેવી ફ્રેશ ચટણી હોય એવો ટેસ્ટ આવશે. તો મેં અહીંયા નાની જીપલોક બેગ લીધી છે. તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. આ રીતે આપણે સીલ કરી દઈશું અને ફ્રીઝરમાં મૂકી દઈશું. તો 1 મહિના સુધી તમે એન્જોય કરી શકો છો. જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ તમે આ બહાર કાઢી ચટણી ખાઈ શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. મારી આજની આ સાઉથ ઇન્ડિયન લીલા નાળિયેરની ચટણી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો. અને હા, 100% ગેરંટી આપું છું હોટલ જેવો ટેસ્ટ આવશે. આવજો.